રાજકોટના સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક નજીક લક્ઝરિયસ બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નાના વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। પ્રોપર્ટીની બેઝિક ડિટેલ્સ જણાવી દઉં કે અંદાજે તમને આમાં 650 ફ્રન્ટ મળવાનો છે અને 4 BHK બંગલોસ છે, જે લક્ઝરિયસ બંગલો, એમાં સાથે લાઇટ, પીઓપી, કલર્સ બધું સાથે બિલ્ડર ટોટલે આપેલું છે અને અંદર 4 BHK ની જગ્યાએ 6 BHK યુઝ કરવું છે તો એ રીતનું પ્રોવિઝન છે। તો જાજો સમય નથી લેતા, સૌથી પહેલાં ફટાફટ તમને રોડનું લોકેશન અને બંગલાનું જે કન્સ્ટ્રક્શન છે એ આપણે જોઈ લઈશું। તો આવી ગયા છીએ સૌથી પહેલાં આપણા બંગલોના લોકેશનમાં। એલિવેશન દેખાડીશ જે નાઇટ વ્યૂથી આજે સ્પેશિયલ, કારણ કે બંગલો સારો છે તો નાઇટ વ્યૂના લોકેશનથી અમે લીધેલો છે। લાઇટિંગ્સને તમે જોઈ શકો છો। તો આ બંગલાનું એલિવેશન છે અને રોડથી તદ્દન નજીક આ બંગલો તમને મળવાનો છે। તો સૌથી પહેલાં ફ્રન્ટની વાત કરીએ તો મેં સ્ટાર્ટિંગમાં તમને કીધું કે ફ્રન્ટ આમાં અંદાજે તમને 650 મળે છે અને આવી ગયા છીએ આપણા પાર્કિંગ એરિયામાં। તો જોઈ શકો છો તમે, વિશાળ સાઇઝમાં તમને આમાં પાર્કિંગ એરિયા મળી જવાનું છે। તો આરામથી તમારી 2 કાર પાર્ક કરશો તો પણ એટલી જ જગ્યામાં વધવાની છે। સાથે જ તમને વોટર સ્ટોરેજ, જે 7000 લીટરનો ટાંકો જે બિલ્ડરે કરેલો હતો એ સાથે મળવાનો છે। પ્લસ પાણી, જે આ બંગલામાં કહીએ તો પુષ્કળ પાણી છે, એટલે પાણીનો પ્રોબ્લેમ બી કાંઈ નહીં રહે। હવે વાત કરીએ જે પાર્કિંગ એરિયામાં તમને બેડરૂમ મળવાનો છે, તો હું તમને બેડરૂમ દેખાડીશ। આવો મારી સાથે। આવી ગયા છીએ આપણે બેડરૂમમાં, પાર્કિંગ એરિયામાં મોટી સાઇઝમાં, જે કહેવાય ને કે વિશાળ સાઇઝમાં તમે જોઈ શકો છો। આને પાર્કિંગમાં બી તમે માસ્ટર બેડરૂમ મળી જાય છે, સાથે જ આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળવાનું છે। તો આ છે આપનું અટેચ ટોયલેટ બાથરૂમ, તે પણ ઘણી મોટી સાઇઝ છે અને સાથે જ તમને આમાં મળી જવાનું છે વોશ એરિયા। આમાં બી તમને દેખાડીશ પીઓપી, લાઇટ ને કલર તમે જોઈ શકો છો। એકદમ સોબર બિલ્ડરે પીઓપી અને કલર્સનું ટોન આપેલું છે। તો આ તો પાર્કિંગ એરિયા। ચાલો મારી સાથે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું। આવી ગયા છીએ સૌથી પહેલાં ફર્સ્ટ ફ્લોર ઉપર દેખાડીશ પેસેજ એરિયા, જે બાલ્કની મળી જાય છે। તમે જોઈ શકો છો ખૂબ મોટી સાઇઝમાં બાલ્કની મળી જાય છે। તો મોટી સાઇઝમાં તમારે આમાં ઝૂલો રાખી શકો છો। સામેનો વ્યૂ જોઈ શકો છો કે સામેની સાઈડ જે ગાર્ડન છે અને ઓપન જે વ્યૂ છે એ ઘણો ખાસો આમાં તમને મળવાનો છે। બીજી વસ્તુ, આપણે જે દર વિડીયોમાં કહેતા હોય છે કે આમાં તમને જે ફેસિંગ છે એ વેસ્ટ ફેસિંગ મળી જવાનું છે। ડિઝાઇનર સેફ્ટી ડોર છે એ બી સાથે મળવાનો છે। ટોટલી દરવાજામાં, સેફ્ટી ડોરમાં એપોક્સી બિલ્ડર કરીને આપે છે। આ મેઇન ડોર આપણે મળી જવાનો છે। હવે આવી ગયા છીએ તમારા લિવિંગ એરિયામાં। વિશાળ સાઇઝમાં, મોટી સાઇઝમાં લિવિંગ એરિયા આવી જાય છે। તો જે સિટિંગ અરેન્જમેન્ટ છે એકદમ પરફેક્ટલી તમે બેસાડી શકો છો। આમાં બી તમને દેખાડીશ કે એક્ઝેક્ટ તેની સામે જ ટીવી યુનિટ આપણે મળી જવાનું છે અને એના પછી પીઓપીના 2 પાર્ટ કરી આપ્યા છે। ટીવી યુનિટ પાસેનું પીઓપી અલગ અને જે સિટિંગ અરેન્જમેન્ટ છું એનું પીઓપી પણ અલગથી। તો 2 ડિઝાઇન્સ ટોટલી અલગ કરેલી છે। એનાથી આગળ આવીએ તો મોટી સાઇઝમાં તમને આમાં ડાઇનિંગ સ્પેસ મળી જવાની છે। તો ડાઇનિંગ સ્પેસ બી જોઈ શકો છો, ખૂબ મોટી સાઇઝમાં ડાઇનિંગ સ્પેસ છે। એક્ઝેક્ટ તેની બેક સાઈડ જ તમને સ્ટોરેજ માટેની જગ્યા આમાં મળી જવાની છે। વાત કરીએ કિચનની, કિચન બી ઘણી મોટી સાઇઝમાં કિચન છે। જોઈ શકો છો અત્યારે તમે કે બ્લેક ગ્રેનાઇટ વાળું કિચન આપણે મળી જવાનું છે। પ્લસ આરોના પોઈન્ટ્સ, એર સર્ક્યુલેશન માટે વિન્ડો, જે આપણે પાઇપિંગ બહાર ચીમનીનું કાઢતા હોય છે તેનું પ્રોવિઝન। એક્ઝેક્ટ તેની બેક સાઇડ સર્વિસ ટેબલ મોટી સાઇઝમાં તમને મળી જવાનું છે। એમાં બી વચ્ચે માર્બલના સેલ્ફ આપેલા છે, ત્યાંથી જ કનેક્ટેડ તમને મોટી સાઇઝમાં વોશ એરિયા પણ સાથે મળી જાય છે। અને એમાં વોશ એરિયામાં બી જોશો તમે તો ઉપરની સાઈડ તમને ટોટલી સેફટી માટે બિલ્ડરે પેક કરીને આપેલું છે। હવે મળશે તમને જે ફર્સ્ટ ફ્લોર ઉપર બેડરૂમ મળવાનો છે, તો જે ગેસ્ટ રૂમ અથવા ચિલ્ડ્રન રૂમ કહીએ તો આ તમને બેડરૂમની સાઇઝ જોઈ શકો છો। આ બી સારામાં સારી સાઇઝ છે। સાથે આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે। એક્ઝેક્ટ તેની બાજુમાં જ એર સર્ક્યુલેશન માટે વિન્ડો પણ મળી જવાની છે। આમાં બી પીઓપી, લાઇટ્સ ને કલર કમ્પ્લીટ આ બેડરૂમમાં બી આપણે મળવાનું છે। બંગલોમાં ટોટલી ટોપ ટુ બોટમ પીઓપી, લાઇટ્સ, કલર એ કોઈ પાર્ટ બિલ્ડરે બાકી રાખેલો નથી। તો આ હતું આપણું ફર્સ્ટ ફ્લોર। હવે આપણે જઈશું સેકન્ડ ફ્લોર ઉપર, પણ આમાં બી તમને દેખાડું કે જે ફ્લોરિંગ છે એ બિલ્ડરે ટોટલી પ્રીમિયમ ક્વોલિટી યુઝ કરેલી છે। પ્લસ ટફન ગ્લાસ એસએસ રેલિંગ સાથે મળવાની છે। તો આવો મારી સાથે આપણે સેકન્ડ ફ્લોર જોઈ લેશું। આવી હતી સેકન્ડ ફ્લોર ઉપર। તો સૌથી પહેલાં મેં તમને કીધું 4માં તમને 6 બેડ જેટલી પેસેજ મળવાની છે। તો આ એક બેડરૂમ થાય ને, જે ચિલ્ડ્રન જેનો,
એ ટાઈપની પેસેજ છે. તો આમાં તમે મંદિર કરી શકો છો, સ્ટડી રૂમ કરવો છો તો તે પણ કરી શકો છો. તો આ પેસેજ સારામાં સારો મોટો મળે છે. હવે આપણે જોશું બેડરૂમ. તો 2 બેડરૂમ છે, 2 સમજો ને કે માસ્ટર બેડરૂમ જેવડી જ સાઇઝ મળવાની છે. મોટી સાઇઝમાં તમને આમાં બેડરૂમ મળી જાય છે. સાથે જ આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે. તો એની સાઇઝ બી તમને દેખાડી દઉં. ફ્લોરિંગ છે, જે વોલ ટાઇલ્સ છે એ એકદમ ડિફરન્ટ બિલ્ડરે લગાડેલી છે. અને સાથે આમાં બી તમને પીઓપી લાઇટ્સ ને કલર દેખાડીશ કે એ બી એકદમ સોબર બિલ્ડરે કરીને આપે છે. તો આ તો સેકન્ડ ફ્લોરનું ફર્સ્ટ બેડરૂમ. ચાલો મારી સાથે આપણે સેકન્ડ બેડરૂમ જોશું. સેકન્ડ બેડરૂમની સાઇઝ જોઈ શકો છો, મોટી સાઇઝ. આ માસ્ટર બેડરૂમ, ખરેખર માસ્ટર બેડરૂમ છે. ખૂબ જ મોટી સાઇઝમાં તમને બેડરૂમ મળી જવાનો છે. આમાં બી તમને દેખાડીશ પીઓપી લાઇટ ને કલર. સાથે જ આ છે તમારી સિટિંગ બાલ્કની, જે મોટી સાઇઝમાં, અને જે તમને ગાર્ડન સાઇડનો વ્યૂ પણ આમાં તમને મળી જવાનો છે. તો એક્ઝેક્ટ ઓપન તમને જોવો તો મિનિમમ 100 થી 200 ફૂટ જેવું ઓપન સામેનો પેસેજ મળે છે. આમાં બી તમને મળી જવાનું છે અટેચ ટોયલેટ બાથરૂમ. તો આ બી ખૂબ મોટી સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. સાથે જ ટોટલી બંગલોસમાં તમને મોસ્કીટો નેટ મળી જવાની છે. એટલે મેં તમને દેખાડ્યું પીઓપી લાઇટ્સ, કલર, મોસ્કીટો નેટ, અને બિલ્ડરે ટોટલી વસ્તુ પ્રીમિયમ યુઝ કરેલી છે. જે રૂબરૂ તમે લાઈવ વિઝિટ કરશો ત્યારે તમને વધારે ડિટેલ્સમાં જણાવીશ. થર્ડ ફ્લોર, જે વચ્ચેની બાજુ આપણે સ્ટોરેજ માટેનો પેસેજ કહી શકીએ. તો આ મોટી સાઇઝમાં આમાં બી સ્ટોરેજ માટેનો પેસેજ મળવાનો છે. પ્લસ એક બાજુ તમને દેખાડું બેક સાઈડ, જે ટેરેસ ત્યાં મળવાની છે તમને. એનાથી એક્ઝેક્ટ જે ફ્રન્ટ સાઈડ, તો આપણે ફ્રન્ટ સાઈડ કહીએ તો આ સેકન્ડ તમને ટેરેસ અહીંયા મળી જવાની છે. અને આમાં જ એક નાનું હજી સ્ટોરેજનું પ્રોવિઝન છે, એ બી તમે જોઈ શકો છો ઉપર ને નીચે. તો આ સ્ટોરેજનું પ્રોવિઝન અલગથી તમને મળી જવાનું છે. તો દર્શક મિત્રો, જે વસ્તુ તમને ખાસ કહેવાની હતી, તો આમાં વાત કરીએ સૌથી પહેલાં. તો આમાં સ્ટેપ્સ આવે છે. તો તમે અલગથી આ પ્રોવિઝન કરી શકો છો. નોર્મલી આ પ્રોવિઝન ક્યાંય હોતું નથી. નોર્મલી બધું જ સ્ટ્રેટમાં હોય છે, પણ આ ટેરેસમાં બિલ્ડરે એક અલગ પ્રોવિઝન આપેલું છે. તો સિટિંગ અરેન્જમેન્ટ આપણે અહીંયા કરવું છે તો કરી શકો છો. અને તમે વ્યૂ સામે ગાર્ડનનો લેવો છે તો વ્યૂ બી તમે લઈ શકો છો. દર્શક મિત્રો, વધારે ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.